નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ 1 માં આપણે લાસ્ટ લેક્ચરમાં નોર્માલિટી એકમ ઉપર આધારિત દાખલાઓ છે એ આપણે ગણતા હતા. સપ્રમાણતા અથવા નોર્માલિટી એકમ ઉપર આધારિત 2 દાખલાઓ મેં તમને સમજાવ્યા હતા અને 2 દાખલાઓ મેં તમને હોમવર્કમાં પણ આપેલા હતા જે તમે ગણ્યા છે. આજે આપણે એક 5મો દાખલો એ પ્રકારનો આપણે ગણીએ છીએ. ખાસ યાદ એ રાખવાનું કે નોર્માલિટી અથવા સપ્રમાણતા એકમ ઉપર આધારિત દાખલાઓમાં કોઈ પણ દ્રાવ્ય પદાર્થ જે છે એના તુલ્ય ભારની જરૂર પડશે. એટલે દ્રાવ્ય પદાર્થ એસિડ છે કે બેઝ છે એને ધ્યાનમાં લઈ અને જે તે એસિડ અથવા બેઝના તુલ્ય ભારની ગણતરી આપણે કરી લેવી પડે અને ત્યાર પછી જ એની નોર્માલિટી છે એ ગણી શકીએ. અથવા તો નોર્માલિટી જો આપેલી હોય તો અન્ય માહિતી દ્રાવ્ય પદાર્થનું વજન પૂછ્યું હોય, દ્રાવણનું કદ પૂછ્યું હોય તો એની આપણે ગણતરી છે એ કરી શકીએ. બીજી વાત કે માનો કે દ્રાવ્ય ઘટક તરીકે એસિડ હોય તો એસિડની બેઝિકતા કેટલી એ આપણે જાણવી પડે અને જો દ્રાવ્ય ઘટક તરીકે બેઝ હોય તો બેઝની એસિડિકતા કેટલી એ આપણે જાણવી પડે અને તો જ આપણને કોઈ પણ એસિડ અથવા બેઝનો તુલ્ય ભાર છે એ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા આગળ એક રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે અને તમે જોઈ શકો છો કે 50 મિલી 0.05 નોર્મલ Na2CO3નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડે. એટલે આપણે જે સૂત્ર નોર્માલિટીનું જે આપણે સમજ્યા છીએ કે નોર્માલિટી N બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર E અને ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. તો આ સૂત્રમાં તમે જુઓ કિંમત મૂકશો તો દ્રાવણની નોર્માલિટી આપી છે, કદ આપ્યું છે. જો આપણે તુલ્યભાર E જાણી લઈએ એટલે આપણે દ્રાવ્ય પદાર્થનું વજન W2 છે એ આપણને મળશે. તો સૌપ્રથમ તો અહીંયા આગળ તમે જુઓ કે Na2CO3 છે એના અણુભાર ઉપરથી આપણને તુલ્યભાર મળશે. તો Na2CO3નો અણુભાર બરાબર એમાં રહેલા દરેક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવાનો. તો સોડિયમનું પરમાણ્વીય દળ 23 ગ્રામ પ્રતિ મોલ થાય, કાર્બન માટે 12 અને ઓક્સિજન માટે 16. તો 46 પ્લસ 12 પ્લસ 16 તેરી 48. આનો તમે જો સરવાળો કરશો તો આપણને આ જવાબ મળશે 106 ગ્રામ પ્રતિ મોલ. તો Na2CO3 છે એનું આણ્વીય દળ અથવા અણુભાર 106 ગ્રામ પ્રતિ મોલ મળે છે. Na2CO3ને તમે જો પાણીમાં ઉમેરશો તો એનું આયનીકરણ થશે અને 2 મોલ Na+1 અને CO3 ઉપર -2 આવા પ્રકારના આયનો ઉત્પન્ન થશે. હવે Na2CO3 એ નિર્બળ બેઝ છે. Na2CO3 એ નિર્બળ બેઝ છે અને આ જે બેઝનો જે ઋણાયન છે કાર્બોનેટ આયન એને તટસ્થ કરવા માટે એસિડના 2 મોલ H ધનાયનની જરૂર પડે. એટલે કે CO3 ઉપર -2 પ્લસ 2 ટાઈમ H ધનાયન તો H2CO3 આ જે છે એ આપણે 2 મોલ એસિડના H ધનાયનની જરૂર પડશે. અને એટલા માટે કહી શકાય કે સોડિયમ કાર્બોનેટ જે છે એ પોતે નિર્બળ બેઝ છે અને આ બેઝની એસિડિકતા કેટલી તો કે 2. એટલે અહીંયા આગળ તમે જુઓ કે પ્રક્રિયામાં આ જે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા, તો પ્રક્રિયામાં એસિડના 2 મોલ H ધનાયનની જરૂર પડે છે અને તેથી Na2CO3 બેઝની એસિડિકતા કેટલી તો કે આની એસિડિકતા 2 થશે. હવે Na2CO3નો તુલ્યભાર જો આપણે ગણી લઈએ કે Na2CO3નો તુલ્યભાર બરાબર Na2CO3નો અણુભાર ભાગ્યા એસિડની બેઝની એસિડિકતા બરાબર. Na2CO3નો તુલ્યભાર બરાબર શું થશે તો કે Na2CO3નો અણુભાર ભાગ્યા Na2CO3 બેઝની એસિડિકતા. તો અણુભાર 106 ગ્રામ પ્રતિ મોલ છે ભાગ્યા આપણે 2 કરશું એટલે આપણને જવાબ મળશે 53. તો સોડિયમ કાર્બોનેટ જે છે Na2CO3 એનો તુલ્યભાર આપણને 53 મળે છે. અને હવે આપણે આમાં કિંમત મૂકીએ કે નોર્માલિટી N બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર
ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. વિચારો, નોર્માલિટી આપણને 0.05 આપેલી છે. દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણે મેળવવાનું છે. ગુણાકારમાં 1053 તેનો તુલ્યભાર થશે અને દ્રાવણનું કદ મિલીમાં જ આપ્યું છે 50 મિલી. તો W2 બરાબર 0.05 ગુણાકારમાં 53 ગુણાકારમાં 50 ભાગ્યા 1000. આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે દ્રાવ્ય પદાર્થનું વજન આપણને મળશે 0.1325 ગ્રામ. જો અહીંયા આગળ તમે વિચારો કે 50 મિલી 0.05 નોર્મલ Na2CO3નું દ્રાવણ જો આપણે બનાવવું હોય તો કેટલા ગ્રામ સોડિયમ કાર્બોનેટની જરૂર પડશે? તો એના જવાબમાં આવશે 0.1325 ગ્રામ સોડિયમ કાર્બોનેટ છે એની જરૂર પડશે આ દ્રાવણ બનાવવા માટે. ત્યાર પછી એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું આના જેવો જ. તો રકમ તમે લખી લેજો કે 0.2 નોર્મલ. છઠ્ઠો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું કે 0.2 નોર્મલ Na2CO3નું 5 લીટર દ્રાવણ બનાવવા માટે 5 લીટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડશે? કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડશે? જો વિચારો કે આના જેવો જ સેમ દાખલો થયો. માની લો કે તમે આ દાખલામાં Na2CO3નો અણુભાર ગણ્યો, એનો તુલ્યભાર ગણ્યો, તો વારંવાર આ પ્રકારનું લખાણ લખવાની જરૂર નથી. બરાબર? અત્યારે તમે જુઓ કે તમે આ સૂત્રમાં ફરી વખત કિંમત મૂકશો, નોર્માલિટી જાણો છો, કદ જાણો છો, તુલ્યભાર જાણો છો, તો દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને મળશે. તો આ દાખલો તમે હોમવર્કમાં ગણજો કે 0.2 નોર્મલ Na2CO3નું 5 લીટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડશે. આવો જે પ્રશ્ન છે એના જવાબમાં તમે ગણતરી કરશો એટલે દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને 53 ગ્રામ છે ને એ જવાબ મળશે કે W2 બરાબર 53 ગ્રામ આવો જવાબ છે એ આપણને મળશે. ત્યાર પછી એક દાખલો છે એ આપણે ગણીએ કે માની લો કે એક દાખલો આવા પ્રકારનો છે કે 0.25 નોર્મલ 2.5 લીટર KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ KOHની જરૂર પડશે? કેટલા ગ્રામ KOHની જરૂર પડે? જો અહીંયા આગળ તમે વિચારો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ દ્રાવ્ય પદાર્થ છે, બેઝ છે. તો એનો તુલ્યભાર આપણે ગણી લઈએ, સૂત્રમાં કિંમત મૂકશું એટલે દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને મળશે. તો KOHનો અણુભાર અથવા તો એનો આણ્વીય દળ બરાબર શું થાય? તો કે પોટેશિયમનું આણ્વીય દળ 39 + 16, હાઇડ્રોજન માટે 1, સરવાળો કરશો એટલે 56 ગ્રામ પ્રતિ મોલ મળશે. KOHનો તુલ્યભાર બરાબર શું થાય? તો કે KOHનો અણુભાર ભાગ્યા બેઝની એસિડિકતા. બરાબર? અને હવે તમે જોઈ શકો છો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને તમે જો પાણીમાં ઉમેરશો તો 1 મોલ OH ઋણાયણ ઉત્પન્ન થશે અને એને તટસ્થ કરવા માટે એસિડના 1 મોલ H ધનાયની જરૂર પડશે. એટલે કે આની એસિડિકતા 1 થશે. તો 56/1 બરાબર 56 એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો તુલ્યભાર થશે. તો હવે નોર્માલિટી N બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. નોર્માલિટી તમે જુઓ આપણને આપેલી છે 0.25 બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન W2 ગુણાકારમાં 1000 તુલ્યભાર થશે 56 અને તેનું કદ આપણને આપેલું છે 2.5 લીટર. હવે અહીંયા જોવાનું કે કદ વી જો 2.5 લીટર હોય
એટલે 2500 મિલી કદ થયું. કેમ કે આને ગુણ્યા તમે 1000 કરશો એટલે કદ આપણને મિલીમાં મળશે, તો એ કદ 2500 મિલી. કેમ કે અહીંયા જે સૂત્રમાં કદ લેવાનું છે એ મિલીલીટરમાં લેવાનું છે. જો તમને કદ લીટરમાં આપ્યું ને લીટરમાં જ રહેવા દેવું હોય તો અહીંયા 1000 લખવાની જરૂર નથી. બરાબર. તો દ્રાવ્ય પદાર્થનું વજન W2 બરાબર શું થશે? તો કે 0.25 ગુણાકારમાં 56 ગુણાકારમાં 2500 અને ભાગ્યા 1000. બરાબર. આનો તમે જો ગુણાકાર અને ભાગાકાર કરશો તો આપણને એનો જવાબ મળશે 35 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એની જરૂર પડશે, 35 ગ્રામ. તો આ દાખલામાં દ્રાવ્ય પદાર્થનું વજન W2 બરાબર આપણને 35 ગ્રામ છે એનો જવાબ મળશે. ત્યાર પછી એક દાખલો અહીંયા આગળ આપણે ગણીશું, 8મો દાખલો. તો 8મા દાખલાની રકમ હું અત્યારે અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું કે 25 ગ્રામ H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ ને 5 લીટર દ્રાવણમાં ઓગાળતા બનતા દ્રાવણની સપ્રમાણતા ગણો. ઓગાળતા બનતા દ્રાવણની સપ્રમાણતા ગણો. જો તમે મિત્રો લખજો તમારી બુકમાં, રકમ મેં 8મા દાખલાની રકમ મેં બોર્ડ ઉપર લખી છે અને 8મો દાખલો આપણે ગણીશું. આ દાખલો તમે ગણી લીધો હશે એટલે આ દાખલો હું બોર્ડ ઉપરથી હવે દૂર કરું છું અને 8મા દાખલાની રકમ તમે લખી લો અને એ દાખલો છે એ આપણે ગણવાનો છે. ખાસ તમે જુઓ કે 8મા દાખલાની અંદર દ્રાવ્ય પદાર્થ ફોસ્ફોરિક એસિડ આપેલો છે અને નોર્માલિટી જ્યારે આપણને પૂછી હોય તો કોઈ પણ દ્રાવ્ય પદાર્થ હોય એના તુલ્ય ભારની તો હંમેશા જરૂર પડશે જ. તો અહીંયા ખાસ જોઈ લેવાનું કે અત્યારે જે આપણને દ્રાવ્ય પદાર્થ જે આપેલો છે એ એસિડ છે. દ્રાવ્ય પદાર્થ ફોસ્ફોરિક એસિડ એનો અણુભાર ગણવો પડશે અને અણુભાર ઉપરથી આપણને તુલ્યભાર મળશે અને ત્યાર પછી આપણે આ દ્રાવણની નોર્માલિટી એન છે એ આપણે ગણી શકશું. તો સૌપ્રથમ H3PO4 નો અણુભાર બરાબર, જો હાઇડ્રોજન છે 3 પ્લસ ફોસ્ફરસનું પરમાણુ દળ થાય 31, ઓક્સિજનનું પરમાણુ દળ થાય 16 અને આનો જો તમે ગુણાકાર કરી અને સરવાળો કરશો તો 3 પ્લસ 31 પ્લસ 64 સરવાળો કરશો એટલે આ જવાબ આપણને મળશે 98 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે તમે જુઓ કે ફોસ્ફોરિક એસિડની બેઝિકતા કેટલી થશે? તો H3PO4 ને તમે જો પાણીમાં ઉમેરશો તો 3 મોલ H ધનાયન અને PO4 ઉપર -3 આવા પ્રકારના આયનો ઉત્પન્ન થશે. તેથી 3 મોલ H ધનાયનને તટસ્થ કરવા માટે બેઝના 3 મોલ OH ઋણાયન જોઈએ. 3 મોલ બેઝના. આનો મતલબ શું થયો કે આ એસિડની બેઝિકતા 3 છે કે તેથી H3PO4 એસિડની બેઝિકતા બરાબર 3. તેથી H3PO4 નો તુલ્યભાર બરાબર H3PO4 નો અણુભાર ભાગ્યા એસિડની બેઝિકતા. બરાબર. જો અણુભાર છે 98 ભાગ્યા તમે એસિડની બેઝિકતા 3 થશે અને એટલા માટે 32.66 એ એનો તુલ્યભાર આપણને મળશે. હવે આપણે જો નોર્માલિટી એકમના સૂત્રમાં કિંમત મૂકીએ તો નોર્માલિટી એન બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન W2 ગુણાકારમાં 1000 છેદમાં E ગુણાકારમાં V. જુઓ દ્રાવ્ય પદાર્થનું વજન આપણને આપેલું છે 25 ગ્રામ ગુણાકારમાં 1000, તુલ્યભાર આપણે મેળવ્યો 32.66 અને કદ તમે જુઓ 5 લીટર કીધું છે.
તો 5 લિટર કદ છે ને મિલીમાં ફેરવશો તો 5000 મિલી થશે. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.153. એ આ દ્રાવણની નોર્માલિટી છે એ કહી શકાય. યાદ કરો, મેં તમને થિયરી વખતે પણ સમજાવ્યું હતું કે ફોસ્ફોરિક એસિડ છે તો આ એસિડની બેઝિકતા 3 છે. પણ માની લો કે ફોસ્ફરસ એસિડ હોય H3PO3, તો યાદ કરજો કે H3PO3 જો હોય ને ફોસ્ફરસ એસિડ, તો આ એસિડની બેઝિકતા 2 છે. આપણે થિયરી વખતે મેં તમને સમજાવ્યું હતું કે ફોસ્ફરસ એસિડમાં પાણીમાં તમે ઉમેરશો તો 2 જ મોલ H ધનાયન મુક્ત કરશે અને એ 2 મોલ H ધનાયનને મુક્ત કરવા માટે બેઝના 2 મોલ OH ઋણાયન જોઈએ. અને એટલા માટે જો ફોસ્ફરસ એસિડનો તુલ્યભાર આપણે મેળવવો હોય તો આના અણુભારને તમે 2 વડે ભાગશો એટલો એનો તુલ્યભાર છે એ આપણને મળશે. તો કયા પ્રકારનો દ્રાવ્ય પદાર્થ છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે વાત છે ફોસ્ફોરિક એસિડ, તો એમાં આ પ્રમાણે આયનીકરણ થશે ને એ કેટલા મોલ H ધનાયન મુક્ત કરશે એનો આધાર એના બંધારણ ઉપર છે. થિયરી વખતે મેં તમને આ બંનેના બંધારણ દોરી અને મેં તમને સમજાવ્યું હતું. તો આવું ખરેખર જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખરેખર કોઈ પણ એસિડની બેઝિકતા કેટલી એ ખાસ એના સૂત્ર ઉપરથી આપણે સમજીને નક્કી કરી શકીએ અને તો જ આપણને અણુભાર ઉપરથી તેનો સાચો તુલ્યભાર છે એ આપણને મળી શકે. ત્યાર પછી આપણે નોર્માલિટી એકમ ઉપર આવા તો ઘણા બધા દાખલાઓ મિત્રો ગણી શકાય. આ દાખલો પણ તમે અત્યારે તમારી બુકમાં લખી લીધો હોય છે. હું અહીંયા આગળ એક 9મા દાખલાની રકમ બોર્ડ ઉપર લખું છું અને એ દાખલો આપણે ગણીશું. તો એક આવા પ્રકારનો દાખલો છે કે એક દ્વિબેઝિક એસિડનું એક દ્વિબેઝિક એસિડનું 2 લિટર જલીય દ્રાવણ 2 લિટર જલીય દ્રાવણ 35.4 ગ્રામ 35.4 ગ્રામ એસિડ ધરાવે છે. 35.4 ગ્રામ એસિડ ધરાવે છે. જો એસિડનો અણુભાર જો એસિડનો અણુભાર 118 ગ્રામ પ્રતિ મોલ હોય તો દ્રાવણની નોર્માલિટી શોધો. દ્રાવણની નોર્માલિટી શોધો. જો વિચારો મિત્રો કે અહીંયા આગળ આપણને એક દ્રાવ્ય પદાર્થ તરીકે એસિડ આપેલો છે. હવે એસિડ કોણ છે એવું કશું કીધું નથી, પરંતુ એસિડ દ્વિબેઝિક છે એવું આપણને કહેવામાં આવ્યું છે. એનો મતલબ શું થયો કે જો એસિડ દ્વિબેઝિક છે એનો મતલબ એવો એસિડ કે જેની બેઝિકતા 2 છે. માનો કે જે એસિડની બેઝિકતા 1 હોય એને મોનોબેઝિક એસિડ કહેવામાં આવે. જે એસિડની બેઝિકતા 2 હોય તો એને દ્વિબેઝિક એસિડ કહેવામાં આવે. કોઈક એસિડની બેઝિકતા 3 હોય તો એને ત્રિબેઝિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે ફોસ્ફોરિક એસિડ છે તો એ એસિડની બેઝિકતા કેટલી છે તો કે 3. તો ફોસ્ફોરિક એસિડને ત્રિબેઝિક એસિડ કહી શકાય. ફોસ્ફરસ એસિડ હોય H3PO3 તો એ એસિડની બેઝિકતા 2 છે, તો ફોસ્ફરસ એસિડ છે એ દ્વિબેઝિક એસિડ કહેવાય. હવે તમે જુઓ કે અહીંયા એસિડ કયો છે એની કંઈ ખબર નથી અને ન ખબર હોય તો જરૂર પણ નથી, કેમ કે એનો અણુભાર તો આપણને આપેલો છે 118 ગ્રામ પ્રતિ મોલ. એને તમે એ એસિડની બેઝિકતા વડે ભાગશો એટલે તુલ્યભાર તો મળી જવાનો છે, કેમ કે આ એસિડની બેઝિકતા કેટલી છે 2. તો અણુભારને તમે 2 વડે ભાગશો એટલો આપણને તુલ્યભાર છે એ મળશે. એટલે સૌપ્રથમ આપણે તુલ્યભાર ગણી લઈએ. તો અહીં એસિડ દ્વિબેઝિક છે. અહીં એસિડ દ્વિબેઝિક છે એટલે કે એસિડની બેઝિકતા બરાબર 2. હવે એસિડનો તુલ્યભાર બરાબર એસિડનો અણુભાર ભાગ્યા એસિડની બેઝિકતા
બરાબર. જો એસિડનો અણુભાર આપણને આપેલો છે 118 ગ્રામ પ્રતિ મોલ, ભાગ્યા તમે 2 કરશો એટલે આપણને જવાબ મળશે 59 ગ્રામ પ્રતિ મોલ. એટલું આપણને એનો તુલ્યભાર મળશે. હવે તમે જો નોર્માલિટીના સૂત્રમાં કિંમત મૂકી દો તો નોર્માલિટી n બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં તુલ્યભાર ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. દ્રાવ્ય પદાર્થનું વજન આપણને આપેલું છે 35.4 ગ્રામ ગુણાકારમાં 1000, તુલ્યભાર થાય છે 59 અને કદ આપણને આપ્યું છે 2 લીટર એટલે 2000 મિલી. જો આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.3 નોર્મલ. વિચારો કે આ જે દ્રાવણની નોર્માલિટી પૂછી છે તો આ દ્રાવણની નોર્માલિટી કેટલી મળશે તો કે 0.3 નોર્મલ દ્રાવણ છે એ બનશે, અથવા તો આ દ્રાવણની નોર્માલિટી છે એ 3 થશે. આવા જ પ્રકારનો એક દાખલો નોર્માલિટી એકમ ઉપર આધારિત એક દાખલો આપણે ગણીશું, જેની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું. અને આવું આપણને પૂછ્યું છે કે નોર્માલિટી એકમ ઉપર આધારિત એક 10મો દાખલો છે, એની રકમ હું અહીંયા આગળ લખું છું કે 0.08 નોર્મલ HCl ના 250 મિલી દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવાથી દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ થશે. 0.05 નોર્મલ થશે. જુઓ દાખલાની રકમ મિત્રો તમે વાંચી જુઓ કે 0.08 નોર્મલ HCl ના 250 મિલી દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવાથી દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ થશે. જો તમે કોઈ પણ દ્રાવણ હોય એમાં પાણી ઉમેરશો એટલે સ્વાભાવિક છે દ્રાવણની સાંદ્રતા ઘટશે. કેમ કે દ્રાવણ બનાવ્યા પછી તમે જો પાણી ઉમેરશો તો દ્રાવણનું કદ વધશે, ને દ્રાવણનું કદ વધે તો સાંદ્રતા ઘટશે. એટલે માનો કે તમે 0.08 નોર્મલનું 250 મિલી દ્રાવણ તો આપણી પાસે છે, પણ એમાં તમે પાણી ઉમેરશો તો દ્રાવણની સાંદ્રતા ઘટશે અને ઘટીને 0.05 નોર્મલ થાય છે. તો પ્રશ્ન એવો છે કેટલું પાણી ઉમેરવું પડશે. એટલે સૌપ્રથમ તમે વિચારો કે માની લો કે આપણી પાસે જે એક પાત્ર છે એ પાત્રની અંદર 250 મિલી આપણે દ્રાવણ ભરેલું છે કે આ એક પાત્રની અંદર 0.08 નોર્મલ HClનું દ્રાવણ છે એ ભરેલું છે અને આનું કદ જો તમે જુઓ તો 250 મિલી દ્રાવણ છે એ ભરેલું છે. બરાબર. તો અત્યારે તમે જુઓ કે 0.08 નોર્મલ એની સાંદ્રતા છે, કદ 250 મિલી છે. તો એના આધારે તમને અત્યારે આમાં દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું છે ને એ ખબર પડી જશે. તો પહેલું કામ આપણે એ કરીએ કે અત્યારે 250 મિલી 0.08 નોર્મલ HClના દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું છે ને એ પહેલાં આપણે ગણી લઈએ. તો સૌપ્રથમ તમે જુઓ કે HCl જે દ્રાવ્ય પદાર્થ છે HClનો અણુભાર કેટલો થાય તો HClનો અણુભાર બરાબર 36.5 ગ્રામ પ્રતિ મોલ. અને તમને ખ્યાલ આવશે કે HCl છે એ એસિડની બેઝિકતા પણ એક જ થશે અને એટલા માટે HClનો તુલ્યભાર પણ 36.5 જ થવાનો. તો હવે નોર્માલિટી n બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર E ગુણાકારમાં 20 મિલી. જો 0.08 નોર્માલિટી દ્રાવણ છે, દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણે ગણવાનું છે ગુણાકારમાં 1000, તુલ્યભાર 36.5 અને ત્યારે કદ કેટલું છે તો કે 250 મિલી છે.
તો W2 દ્રાવ્ય પદાર્થનું વજન W2 બરાબર 0.08 ગુણાકારમાં 36.5 ગુણાકારમાં 250 અને ભાગ્યા 1000. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.73 ગ્રામ. વિચારજો બરાબર કે 0.08 નોર્મલ 250 મિલી HClનું દ્રાવણ હોય તો એમાં દ્રાવ્ય પદાર્થનું વજન 0.73 ગ્રામ છે. હવે તમારે એમાં પાણી ઉમેરવાનું છે અને ખાસ યાદ કરો મિત્રો કે જો તમે એમાં પાણી ઉમેરશો ને તો માત્ર ને માત્ર દ્રાવણનું કદ વધશે, દ્રાવ્ય પદાર્થના વજનમાં કોઈ ફેર નહીં પડે. એટલે તમે આમાં જો પાણી ઉમેરો અને દ્રાવણનું કદ તમે વધારો, અને કેટલું દ્રાવણનું કદ વધારીને કરવાનું છે કે જેથી કરીને સાંદ્રતા કેટલી થાય 0.05 નોર્મલ થાય. તો ફરી પાછું આના સૂત્રમાં કિંમત મૂકવાની કે નોર્માલિટી 0.05 લેવાનું, દ્રાવ્ય પદાર્થનું વજન તો આટલું ને એટલું રહેવાનું છે, તુલ્યભાર તમે જાણો છો, તમને નવું કદ 20 મિલી મળશે. પ્રશ્ન એ પૂછ્યો કેટલું પાણી ઉમેરવું પડશે તો તમને આ કદના આધારે પાણી કેટલું ઉમેરવું પડશે એનો ખ્યાલ આવશે. એટલે અહીંયા આગળ આપણે લખશું કે આમ 250 મિલી કે આમ 250 મિલી 0.08 નોર્મલ HClના દ્રાવણમાં 0.73 ગ્રામ HCl છે, આવું કહી શકાય. અને તેમાં હવે તેમાં પાણી ઉમેરવાથી દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ થાય છે. વિચારો, તમને રકમમાં કીધેલું છે કે પાણી તમે ઉમેરશો તો દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ થાય છે. ત્યારે નવું કદ કેટલું કે ત્યારે નવું કદ V શોધીએ. બરાબર કે પાણી ઉમેરવાથી જો સાંદ્રતા 0.05 નોર્મલ થતી હોય તો એના માટે કદ કેટલું જોશે? તો નોર્માલિટી N બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં તુલ્યભાર E ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. તો નોર્માલિટી હવે 0.05 થાય છે. જો દ્રાવ્ય પદાર્થનું વજન તો 0.73 ગ્રામ જે હતું એ તો એટલું ને એટલું રહેવાનું છે, પાણી ઉમેરો તોય ભલે, ન ઉમેરો તોય ભલે. એટલે દ્રાવ્ય પદાર્થનું વજન 0.73 ગુણાકારમાં 1000 તુલ્યભાર 36.5 અને ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. તો V બરાબર 0.73 ગુણાકારમાં 1000 છેદમાં 36.5 અને ગુણાકારમાં 0.05. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 400 મિલી. 400 મિલી આટલું દ્રાવણનું કદ તમારે કરવું પડે. જો હવે પાછું ખાસ વિચારવાનું છે કે પ્રશ્ન શું પૂછ્યો છે, પાણી કેટલું ઉમેરવું પડશે. તમે જોઈ શકો છો કે 250 મિલી તો કદ હતું અને આટલી સાંદ્રતા કરવા માટે તમારે કદ કેટલું કરવું પડશે? તો કે 400 મિલી કરવું પડશે. 250 મિલી તો કદ હતું જ, અને 0.05 નોર્મલ સાંદ્રતા કરવા માટે દ્રાવણનું કદ 400 મિલી જેટલું કરવું પડશે. તો તમે કેટલું પાણી ઉમેર્યું છે? તો કે 400માંથી તમે 250 બાદ કરો એટલું પાણી તમે ઉમેરેલું હોવું જોઈએ. આપણને પ્રશ્ન એ પૂછ્યો છે. દ્રાવણનું અંતિમ કદ કેટલું કરવું પડશે એવું નથી પૂછ્યું, પાણી કેટલું ઉમેરવું પડશે એવું આપણને પૂછ્યું છે. તો અહીંયા આગળ તમે જુઓ કે આમ નવું કદ 400 મિલી થાય છે એવું તમે કહી શકો કે આમ નવું કદ 400 મિલી થાય છે. મૂળ કદ 250 મિલી હતું. મૂળ કદ 250 મિલી હતું. તેથી ઉમેરેલું પાણી બરાબર 400 માઇનસ 250 બરાબર 150 મિલી. તો ખરેખર તમારે જો દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ જેટલી કરવી હોય તો 150 મિલી જેટલું પાણી છે એ તમારે ઉમેરવું પડે. બરાબર, આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન જે પૂછવામાં આવ્યો હોય આવા પ્રકારના દાખલાઓમાં એમાં ખાસ ધ્યાન રાખવાનું
કે દ્રાવણનું અંતિમ કદ કેટલું કરવું પડશે એવું જો પૂછ્યું હોય તો જવાબ આવશે 400 મિલી. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે પાણી કેટલું ઉમેરવું પડશે તો એનો જવાબ આવશે 150 મિલી. કેમ કે 250 મિલી તો કદ હતું જ અને 400 મિલી તમારે કરવાનું છે. એનો મતલબ તમે 150 મિલી જેટલું પાણી છે એ ઉમેરેલું હોવું જોઈએ. વિચારો કે આ પ્રકારના જે દાખલાઓ છે એમાં તમે ખ્યાલ આવશે કે ખરેખર તમે જુઓ કે દ્રાવ્ય પદાર્થનું વજન અને તુલ્યભાર એ તો ખરેખર બંને કેસમાં સરખું રહેવાનું છે. તમે પાણી ઉમેર્યું હતું તોય ભલે, નહોતું ઉમેર્યું તોય ભલે, શું સમાન રહેવાનું છે? દ્રાવ્ય પદાર્થનું વજન W2 અને દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર આ બંને સરખું રહેવાનું તમે જોઈ જાઓ. તો ખરેખર તમે જુઓ કે જ્યારે આટલું કદ હતું 250 મિલી ત્યારે સાંદ્રતા 0.08 નોર્મલ હતી અને તમે જ્યારે 400 મિલી જેટલું કદ કર્યું તો ત્યારે સાંદ્રતા કેટલી થઈ? તો કે 0.05 નોર્મલ જેટલી થઈ. એટલે જો તમે આમાં W2/E આને તમે સૂત્રનો કરતા બનાવો તો નોર્માલિટી n અને દ્રાવણનું કદ V છે ને એ ગુણાકારમાં આવશે. આ બે ગુણાકારમાં આવે. આમાંય તમે W2/E ને સૂત્રનો કરતા બનાવશો તો નોર્માલિટી n અને દ્રાવણનું કદ V એ બંને ગુણાકારમાં આવશે. એટલે ખરેખર તમે જુઓ W2/E અને આમાંય W2/E બરાબર શું કહેવાય? તો આને તમે N1V1 કહો તો આને તમે N2V2 કહી શકો. અને એટલા માટે એક સૂત્ર આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આનો દાખલો જો તમારે અથવા કરીને જો આપણે ગણવું હોય તો N1V1 બરાબર N2V2. દ્રાવણનો નોર્માલિટી અને કદની પ્રારંભિક સ્થિતિ બરાબર દ્રાવણની નોર્માલિટી અને કદની અંતિમ સ્થિતિ. N1V1 બરાબર શું થશે? N2V2. જો N1 કેટલું છે? તો કે 0.08 છે. ગુણાકારમાં ત્યારે કદ કેટલું હતું? તો કે 250 મિલી હતું. બરાબર N2 કેટલું કરવાનું છે? 0.05 કરવાનું છે. તો V2 આપણને મળી શકશે. તો V2 બરાબર 0.08 ગુણાકારમાં 250 મિલી અને છેદમાં 0.05. આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો તો તમે જોઈ શકશો કે આનો જવાબ 400 મિલી છે ને એ આપણને મળશે. અંતિમ કદ V2 બરાબર શું થશે? 400 મિલી આપણને આનો જવાબ મળશે. અને આ જે અંતિમ કદ V2 400 મિલી જે મળ્યું એનો મતલબ કે 250 મિલી દ્રાવણમાં જો તમે 150 મિલી જેટલું પાણી તમે ઉમેરશો તો તમને અંતિમ કદ V2 400 મિલી જેટલું મળશે. અને ત્યારે જ દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ છે એ થશે. તો તમે મિત્રો વિચારો કે આ દાખલો જે આપણે ગણ્યો એની શોર્ટ રીત આવા પ્રકારની છે. માની લો કે JEE નીટ કે ગુજકેટમાં આવા પ્રકારના પ્રશ્નો જો પૂછવામાં આવે તો તમે આમ ગણો તો ખોટું નથી જરાય, પણ આનો મતલબ આવો છે કે N1V1 બરાબર N2V2. N1V1 બરાબર N2V2. N1V1ની તમે કિંમત મૂકો, N2 જાણો છો તો V2 તમને મળશે. તો આવા સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ખૂબ ઝડપથી દાખલો છે એ ગણી શકો અને ઝડપથી એનું સોલ્યુશન છે મેળવી શકાય અને આપણે કોઈ પણ MCQ જે પૂછવામાં આવ્યો હોય એનું ઝડપથી સોલ્યુશન પણ આપી શકાય. પરંતુ ખાસ યાદ રાખવાનું કે N1V1 બરાબર N2V2 આપણે જે કહીએ છીએ કેવી રીતે આપણને મળ્યું તો તમે અહીં જોઈ શકો છો કે દ્રાવ્ય પદાર્થનું વજન અને તુલ્યભાર તો બંને પરિસ્થિતિમાં સરખો જ રહેવાનો છે. એટલે આને તમે સૂત્રનો કરતા તમે બનાવી દો તો નોર્માલિટી અને કદ એ બંને ગુણાકારમાં આવશે. તો એ જ વસ્તુ અહીંયા આગળ મળશે W2/E અને આ નોર્માલિટી અને આ દ્રાવણનું કદ એના ગુણાકારમાં આવશે. W2/E તો બંનેમાં સરખું જ છે અને એટલા માટે N1V1 બરાબર શું થશે? N2V2. આ સૂત્ર આપણને મળશે. એમાં કિંમત મૂકશું એટલે આપણને સીધો જવાબ V2 બરાબર 400 મિલી છે એ આપણને જવાબ મળશે. તો મિત્રો આવા કોઈ પણ નોર્માલિટી એકમ ઉપર આધારિત દાખલાઓ જો આપણને પૂછવામાં આવે તો ખાસ દ્રાવ્ય પદાર્થનો તુલ્યભાર ગણવાનો. તુલ્યભાર જાણી લઈએ એટલે તમને નોર્માલિટી એકમ ઉપર આધારિત પૂછવામાં આવેલા કોઈ પણ પ્રશ્નનો ઉત્તર છે એ આપણને મળી શકે. બીજી વસ્તુ કે આ દ્રાવણ તમને આપ્યું છે એમાં તમે પાણી ઉમેરો છો તો બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી થાય એવા પ્રશ્નો પૂછવામાં આવે. ઘણી બધી વખત તમને એવું કીધેલું હોય કે આમાંથી 10 મિલી દ્રાવણને અલગ લેવાનું એમાં પાછું પાણી ઉમેરવાનું તો એ દ્રાવણની નોર્માલિટી કેટલી. આવા કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એ બધી જ બાબત
આજે સમજ્યા છે એના ઉપર આધારિત છે. ખાસ યાદ એ રાખવાનું કે દ્રાવણની જે સાંદ્રતા છે નોર્માલિટી એ દ્રાવણના કદ ઉપર આધાર રાખશે. તો કદને તો ખાસ ધ્યાનમાં લેવાનું, અને જો કદમાં ફેરફાર થશે તો દ્રાવણની સાંદ્રતા છે નોર્માલિટી એમાં ફેરફાર થવાનો. હવે આપણે જે કેટલાક દાખલાઓ ગણવાના છે એ આપણે મોલારિટી એકમ ઉપર આધારિત દાખલાઓ છે એને આપણે ગણવાના છે. મોલારિટી એકમ ઉપર આધારિત દાખલાઓ. બીજી વસ્તુ કે અત્યારે માની લો કે 250 મિલી દ્રાવણ છે અને એમાંથી તમે 10 મિલી દ્રાવણ તમે કોઈ અલગ પાત્રમાં લઈ લો તો એ દ્રાવણની સાંદ્રતા કેટલી? તો કે 0.08 જ થાય. વિચારજો બરાબર. માની લો કે તમે આ 250 મિલી જે દ્રાવણ છે એમાંથી 10 મિલી દ્રાવણ તમે એક અલગ પાત્રમાં લઈ લો તો એની સાંદ્રતા 0.08 નોર્મલ જ કહેવાય. પણ પછી જો તમે એમાં પાણી ઉમેરશો તો પાછી ઘટશે. ધારી લો કે આ 250 મિલી જે દ્રાવણ છે એમાંથી 50 મિલી દ્રાવણ તમે અલગ પાત્રમાં લઈ લો તો એનાથી સાંદ્રતામાં ફેરફાર ન થઈ જાય. કારણ કે આ જે કદ છે 250 મિલી એની સાંદ્રતા કેટલી છે? 0.08 નોર્મલ. પણ એના તમે 2 ભાગ કરી નાખો, 3 ભાગ કરી નાખો, 4 ભાગ કરી નાખો તો એમ સાંદ્રતા ઘટશે નહીં. પણ જો તમે એમાં પાણી ઉમેરશો તો સાંદ્રતા ઘટશે. જો એક સીધું સાદું ઉદાહરણ તમે જોઈ શકશો કે માની લો કે તમે એક પાત્રની અંદર 10 ગ્લાસ લીંબુ શરબત બનાવ્યું. ખાંડ, મીઠું, લીંબુ નાખીને યોગ્ય ટેસ્ટવાળું તમે લીંબુ શરબત બનાવ્યું, બરાબર. અને પછી આપણે શું કરીએ છીએ તો 10 ગ્લાસની અંદર એના 10 ભાગ કરીએ છીએ અને દરેક વ્યક્તિને આપણે પીવા માટે આપીએ છીએ. તો શું દરેકને એ લીંબુ શરબતનો સ્વાદ બદલાઈ જશે? નહીં. તમે જ્યારે એક મોટા પાત્રમાં 10 ગ્લાસ લીંબુ શરબત તમે બનાવ્યું અને તમને જે સ્વાદ આવ્યો એવો જ સ્વાદ 10 વ્યક્તિને મળશે. એટલે ખાસ સમજો કે તમે કોઈ એક દ્રાવણ છે આની સાંદ્રતા 0.08 નોર્મલ છે, આના તમે કદાચ 50 મિલીના 5 ભાગ કરી નાખો ને તો દરેક ભાગની સાંદ્રતા 0.08 નોર્મલ જ કહેવાય. પરંતુ તમે જો પાણી એમાં ઉમેરશો તો કદ વધવાથી તેની સાંદ્રતા છે તે ઘટશે. ખાસ યાદ રાખવાનું. બીજી વસ્તુ કે જો તમે આમાં શું કામ સાંદ્રતામાં ફેર ન પડે એનો તમને ખ્યાલ આવવો જોઈએ કે જો તમે આના એક સરખા 5 ભાગ તમે કરી નાખો, 50 મિલી, 50 મિલી, 50 મિલી, 50 મિલી એવા 5 ભાગ તમે કરી નાખો તો અત્યારે તમે મને કહો કે આ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું હતું? 0.73 ગ્રામ હતું ને, એના 5 ભાગ પડી જાય. જેમ કદના તમે 5 ભાગ પાડ્યા તો દરેક ભાગમાં વજનનો પણ 5મો ભાગ જ આવશે અને જેથી કરીને દ્રાવણની સાંદ્રતામાં કોઈ ફેર પડશે નહીં. એટલે જ્યારે તમે કોઈ પણ દ્રાવણ તમે બનાવો અને આવી રીતે તમે કાંઈ જો ભાગ પાડશો તો એવા સંજોગોમાં દ્રાવણની સાંદ્રતા બદલાશે નહીં. પણ જો તમે પાણી ઉમેરશો ને તો પ્રતિ લીટર દ્રાવ્ય પદાર્થનો જથ્થો ઘટવાના કારણે દ્રાવણની સાંદ્રતા છે એમાં ઘટાડો થાય અથવા ફેરફાર થાય. આવું કોઈ પણ તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આવું સમજી અને દાખલાઓ છે એ બધા ગણવાના છે. નોર્માલિટી એકમ ઉપર મેં તમને અત્યારે આટલા દાખલાઓ ગણાવ્યા. આપણી બુકમાં નોર્માલિટી એકમ ઉપરની કોઈ ચર્ચા જ બુકમાં આપેલી નથી, પરંતુ JEE નીટની એક્ઝામ માટે, ગુજકેટની એક્ઝામ માટે અને આગળ ઉપરના રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે નોર્માલિટી એકમને જાણવો ખૂબ જરૂરી હતો, એટલે મેં તમને સમજાવ્યું છે. હવે જે આપણે એકમના દાખલાઓ સમજવાના છે એ છે મોલારિટી એકમ ઉપર આધારિત દાખલાઓ છે એને આપણે સમજીશું. તો મિત્રો તમે વિચારો કે મોલારિટી કોને કહેવાય એ પણ આપણે અગાઉ થિયરીમાં આપણે સમજ્યા છીએ. જો મોલારિટીનો અર્થ આપણે એવો કાઢીએ છીએ કે મોલ પ્રતિ લીટર. તમને યાદ હશે મોલારિટીનો મતલબ શું કરીએ છીએ? મોલ પ્રતિ લીટર. તો મોલારિટી પર આધારિત દાખલાઓ, બરાબર, મોલારિટી પર આધારિત દાખલાઓની આપણે ગણતરી કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારે કોઈ પણ દ્રાવણની મોલારિટી જો આપણે ગણવી હોય તો તમને યાદ હશે કે મોલારિટી કેપિટલ M બરાબર W2, મતલબ દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં, ગુણાકારમાં 1000, છેદમાં દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ M2 અને ગુણાકારમાં દ્રાવણનું કદ V મિલી. જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જો તમારે કોઈ પણ દ્રાવણની મોલારિટી ગણવી હોય તો તમે યાદ કરો કે અણુભારની જરૂર પડશે. મોલારિટી એકમની ગણતરી કરવા માટે
તુલ્ય ભારની જરૂર નથી. કોઈ પણ દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભારની આમાં જરૂર નહીં પડે. એટલે મોલારિટી ગણવા માટે માત્ર ને માત્ર કોઈ પણ દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ જો આપણે જાણતા હોઈએ તો એ દ્રાવણની મોલારિટી છે એ આપણે ગણી શકીએ. હું એક દાખલાની રકમ અહીંયા આગળ લખું છું કે 25 અંશ સેલ્સિયસ તાપમાને 2 મોલર HClનું 500 મિલી જલીય દ્રાવણ બનાવવા માટે 500 મિલી જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ HClની જરૂર પડે. જો આવો એક આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 25 અંશ સેલ્સિયસ તાપમાને 2 મોલર HClનું 500 મિલી જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ HClની જરૂર પડે. તો તમે વિચારો કે સૌપ્રથમ દ્રાવણની મોલારિટી કેપિટલ M બરાબર શું કહીએ છીએ તો કે W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 અને ગુણાકારમાં V મિલી. જ્યાં W2 એટલે શું છે તો કે દ્રાવ્ય પદાર્થનું વજન અને એ તમે જુઓ આપણે મેળવવાનું છે W2. M2 એટલે HCl અથવા તો દ્રાવ્યનું આણ્વીય દળ. તો HClનો અણુભાર તો આપણે જાણીએ છીએ 36.5 ગ્રામ પ્રતિ મોલ. V એટલે દ્રાવણનું કદ છે અને એ આપણને 500 મિલી એકમ જ આપેલું છે અને મોલારિટી પણ આપણને આપેલી છે 2 મોલારિટી. આ કિંમતો આપણે આમાં મૂકશું એટલે આપણને દ્રાવ્ય પદાર્થનું વજન W2 છે એ આપણને મળશે. તો મોલારિટી છે 2 બરાબર W2 ગુણાકારમાં 1000 અણુભાર 36.5 અને દ્રાવણનું કદ 20 મિલી તો કે 500 મિલી. તો W2 બરાબર 2 ગુણાકારમાં 36.5 ગુણાકારમાં 500 અને ભાગ્યા 1000. આનો જો તમે ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 36.5 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે દ્રાવ્ય પદાર્થનું વજન 36.5 ગ્રામ તમે ઉમેરશો તો 2 મોલર HClનું જલીય દ્રાવણ છે એ મળશે. સાવ તમે એમને કોમન ગણતરી સમજો તો મોલ પ્રતિ લીટરનો મતલબ શું કે 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા. વિચારો કે અહીંયા તમને 2 મોલર એવું કીધેલું છે. આનો મતલબ શું થયો કે 1 લીટર દ્રાવણમાં HClના 2 મોલ છે. 1 લીટર દ્રાવણ હોય તો HClના કેટલા મોલ 2 મોલ. તો 500 મિલીમાં કેટલા થાય 1 મોલ. અને 500 મિલી દ્રાવણમાં જો HClનો 1 મોલ હોય તો 1 મોલ HClનું વજન કેટલું તો કે અણુભાર જેટલું, મતલબ કેટલું 36.5 ગ્રામ. આમ સીધી ખબર પડી શકે. એટલે જો તમે આ બધી વાતનો અર્થઘટન સમજી ગયા હો તો પણ ઘણા બધા દાખલાઓ આવી રીતે સાવ મૌખિક ગણતરી કરી શકીએ આપણે. અને એ બધો મૌખિક ગણતરીનો ખ્યાલ ખાસ કરીને તમે આવી ઘણી બધી કેલ્ક્યુલેશન કરી હોય તો એના ઉપરથી તમને ખ્યાલ છે એ આવી શકે. આવા જ પ્રકારનો એક બીજો દાખલો આપણે ગણીશું કે 500 મિલી દ્રાવણમાં, જેની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું, બીજો દાખલો. અને એની રકમ આવા પ્રકારની છે કે 500 મિલી દ્રાવણમાં 9.8 ગ્રામ H2SO4 દ્રાવ્ય થાય તો બનતા દ્રાવણની નોર્માલિટી અને મોલારિટી શોધો. બનતા દ્રાવણની નોર્માલિટી અને મોલારિટી શોધો. બરાબર. જો આ જે દ્રાવણ છે એની નોર્માલિટી અને મોલારિટી બંને આપણે ગણવાની છે. બીજી વસ્તુ કે જો આપણે મોલારિટી ગણવી હોય
તો H2SO4ના અણુભારની જરૂર પડશે. નોર્માલિટી ગણવી હોય તો H2SO4ના તુલ્ય ભારની જરૂર પડશે. એટલે સૌપ્રથમ H2SO4નો અણુભાર બરાબર તમે ગણતરી કરજો 98 ગ્રામ પ્રતિ મોલ થાય બરાબર. અને H2SO4નો તુલ્ય ભાર બરાબર 49 થશે. કારણ કે આ એસિડની બેઝિકતા 2 છે તો 98/2 કરશો એટલે 49 એનો તુલ્ય ભાર થશે. સૌપ્રથમ આપણે મોલારિટી ગણી લઈએ તો મોલારિટી M બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં અણુભાર ગુણાકારમાં V મિલી. જો દ્રાવ્ય પદાર્થનું વજન તમને આપેલું છે 9.8 ગ્રામ ગુણાકારમાં 1000 અણુભાર 18 અને દ્રાવણનું કદ 500 મિલી. આનો તમે જો ભાગાકાર કરશો એટલે આપણને આ જવાબ મળશે 0.2 મોલારિટી 0.2. જો આ દ્રાવણની મોલારિટી કેટલી મળી તો કે 0.2 મોલારિટી. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે અણુભાર કરતાં તુલ્યભાર અડધો છે. અણુભાર કરતાં તુલ્યભાર અડધો છે તો મોલારિટી કરતાં નોર્માલિટી બમણી હોય ને. દાખલા તરીકે તમે નોર્માલિટીનું સૂત્ર મૂકો તો નોર્માલિટી N બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં E ગુણાકારમાં V મિલી. તો જો ફેર માત્ર આનો જ છે. અહીંયા અણુભાર 98 છે તુલ્યભાર 49 થશે. તો જો આ મૂલ્ય અડધું થઈ જતું હોય અણુભાર કરતાં તો મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થઈ જાય. તો દ્રાવ્ય પદાર્થનું વજન 9.8 ગુણાકારમાં 1000 તુલ્યભાર છે 49 અને કદ છે 500 મિલી. ગુણાકાર ભાગાકાર કરશો એટલે એનો જવાબ મળશે 0.4 નોર્મલ બરાબર. તો આપણે અગાઉ મેં તમને વાત કરી હતી કે માની લો કે જેના અણુભાર કરતાં તુલ્યભાર અડધો હોય તો એવા દ્રાવણ માટે મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થઈ જાય. જેના અણુભાર ને તુલ્યભાર સરખા હશે એની નોર્માલિટી ને મોલારિટી સરખી હોય. માનો કે તમને અહીંયા H2SO4ના બદલે NaOH પૂછ્યું હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો નોર્માલિટી અને મોલારિટી સરખી જ હોય કેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એના અણુભાર અને તુલ્યભાર સરખા છે. એટલે આવું પણ ખાસ યાદ રાખવાનું કે બે દ્રાવણ માટે અથવા તો કોઈ પણ એકના એક દ્રાવણ માટે જો તમને નોર્માલિટી અને મોલારિટી પૂછી હોય તો એના માટે અણુભાર અને તુલ્યભારને શું સંબંધ છે એ ખાસ મહત્ત્વનું હોય છે. આવા પ્રકારનો એક દાખલો કે 25°C તાપમાને દાખલાની રકમ હું અહીંયા લખું છું બોર્ડ ઉપર કે ત્રીજો એક દાખલો આવા પ્રકારનો છે કે 25°C તાપમાને 25°C તાપમાને 2 મોલર NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOHનું 250 મિલી દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ઓગાળવો પડે. કેટલા ગ્રામ NaOH ઓગાળવો પડે. જુઓ આ દાખલો મિત્રો તમને આવડશે કેમ કે અહીંયા પણ દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને પૂછેલું છે અને જો તમે NaOHનો અણુભાર તમે જાણતા હો આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે દ્રાવ્ય પદાર્થનું વજન W2 મળશે. દ્રાવણનું કદ 250 મિલી આપ્યું છે. NaOHનો અણુભાર તમે જાણો છો 40 ગ્રામ પ્રતિ મોલ તો તમને દ્રાવ્ય પદાર્થનું વજન W2 તમને મળશે. દાખલો તમે જાતે ગણજો. તમારે આનો જવાબ જે આવશે એ 20 ગ્રામ NaOHની જરૂર પડશે એવો એનો જવાબ છે એ તમને મળશે. આવા પ્રકારના મિત્રો કોઈ પણ દાખલાઓ હવે એમાં માની લો કે તમને દ્રાવ્ય પદાર્થ તરીકે તો જે આપ્યું હોય તે માનો કે નાઇટ્રિક એસિડ આપ્યું હોય, ગ્લુકોઝ આપ્યું હોય, ખાંડ આપ્યું હોય, યુરિયા આપ્યું હોય દ્રાવ્ય પદાર્થ. ટૂંકમાં જે દ્રાવ્ય પદાર્થ આપ્યો એનો અણુભાર તમારે જાણી લેવાનો અને આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમને મોલારિટી મળે. મોલારિટી આપી હોય, કદ આપ્યું હોય તો દ્રાવ્ય પદાર્થનું વજન તમને મળશે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો કે દાખલાઓ તમને પૂછવામાં આવતા હોય છે. એવા દાખલા આપણે વધારે પડતા હોય તે નથી ગણતા પણ કેટલાક જે સમજવા માટેના જે દાખલાઓ છે એને અહીંયા આગળ આપણે ગણીશું. અને માની લો કે એક દાખલો છે
એ આપણને આવા પ્રકારનો પૂછ્યો છે અને એ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું. 0.63 ગ્રામ આવો એક દાખલો છે કે 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ એટલે H2C2O4 × 2H2O. જો આ જે છે ને એ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર છે ને 100 મિલી જલીય દ્રાવણમાં 100 મિલી જલીય દ્રાવણમાં ઓગાળેલ છે. 100 મિલી જલીય દ્રાવણમાં ઓગાળેલ છે. આ રીતે બનેલા દ્રાવણમાંથી 10 મિલી દ્રાવણ એક અલગ બીકરમાં લઈને તેમાં નિસ્યંદિત પાણી ઉમેરી બીકરમાંના દ્રાવણનું કદ 250 મિલી કરવામાં આવે 250 મિલી કરવામાં આવે તો બીકરમાં બનાવેલા નવા દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો. જો મિત્રો રકમ તમે ખાસ વાંચો અને સમજો કે આપણને અહીંયા શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌપ્રથમ 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ 100 મિલી જલીય દ્રાવણમાં ઓગાળેલ છે. એટલે તમને આ પહેલી જે લાઈન આપી છે ને એના ઉપરથી તમને એ દ્રાવણની મોલારિટી મળી જાય. પછી હું કીધું છે કે એમાંથી 10 મિલી દ્રાવણ એક અલગ બીકરમાં લઈ અને તેમાં નિસ્યંદિત પાણી ઉમેરી બીકરમાંના દ્રાવણનું કદ 250 મિલી જો કરવામાં આવે તો બીકરમાં બનાવેલા નવા દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં શોધો એવો આપણને પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે. તો સૌપ્રથમ તો આપણે જે અત્યારે આવું દ્રાવણ બનાવીએ છીએ એની મોલારિટી કેટલી થાય ને એ પહેલાં આપણે સૌપ્રથમ ગણી લઈએ કે માની લો કે આ એક બીકરની અંદર તમે વિચારો 100 મિલી દ્રાવણ છે 100 મિલી અને એમાં 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ H2C2O4 × 2H2O છે. તો અત્યારે આ પરિસ્થિતિમાં દ્રાવણની મોલારિટી કેટલી છે ને એ આપણે ગણી લઈએ અને સૌપ્રથમ H2C2O4 × 2H2O જેને આપણે શું બોલીએ છીએ ઓક્ઝેલિક એસિડ, બરાબર. તો આનું આપણે અણુભાર મેળવી લઈએ કે નો અણુભાર બરાબર શું થાય તો આ બધા જ પરમાણુના પરમાણ્વીય દળનો જો તમે સરવાળો કરશો એટલે તમને 126 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર મળશે. હવે ઓક્ઝેલિક એસિડ છે ને એ દ્વિકાર્બોક્સિલિક એસિડ છે. આમ તો એનું સૂત્ર આવું થાય કે COOH એક બંધ COOH. જો આને આપણે શું બોલીએ છીએ H2C2O4 2 મોલ જેટલો એમાં સ્ફટિક જળ છે 2H2O. ઓક્ઝેલિક એસિડનો અણુભાર તમે પરમાણ્વીય ભારનો સરવાળો કરીને તમે ગણશો એટલે 126 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. અત્યારે આપણે જો મોલારિટી ગણી લઈએ તો મોલારિટી M બરાબર W2 ગુણાકારમાં 1000 / M2 અને ગુણાકારમાં V મિલી. તો 0.63 ગ્રામ દ્રાવ્ય પદાર્થનું વજન છે ગુણાકારમાં 1000 અણુભાર 126 અને કદ આપણને આપેલું છે 100 મિલી. રકમમાં તમે જોઈ શકો છો. તો અત્યારે તમે જુઓ આ દ્રાવણની મોલારિટી કેટલી થાય તો કે 0.05 મોલારિટી થશે. હવે મહત્ત્વની વાત છે કે હવે આમાંથી 10 મિલી એક અલગ બીકરમાં લઈ લેવાનું છે.
બરાબર, કે આમાંથી તમે જો 10 મિલી એક અલગ બીકરમાં લઈ લો તો અત્યારે હજી આની સાંદ્રતા તો આટલી જ કહેવાય 0.05 મોલારી, પણ એમાં પાણી ઉમેરી અને એનું કદ તમારે 250 મિલી કરી દેવાનું છે તો એની સાંદ્રતા કેટલી એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો એના માટે તમે જુઓ કે આમાંથી હવે 10 મિલી દ્રાવણ એક અલગ બીકરમાં લેવામાં આવે છે. બરાબર, આમાંથી તમે 10 મિલી દ્રાવણ તમે એક અલગ બીકરમાં લઈ લો તો તમને અહીંયા ખાસ સમજાવવું જોઈએ કે 100 મિલી દ્રાવણમાં જો 0.63 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય તો 10 મિલીમાં કેટલો, કેમ કે એટલો આમાં આવશે ને. જો કદ તમે 10મા ભાગનું અલગ લેતા હો, 10 મિલીમાંથી અલગ કેટલું લો છો 100 મિલીમાંથી અલગ કેટલું લો છો 10 મિલી, તો તમે કુલ કદનો 10મો ભાગ જો અલગ કર્યો હોય તો દ્રાવ્ય પદાર્થનું વજન એ 10મો ભાગ આવશે, એટલે અહીં 83 મૂકવી પડશે કે હવે 100 મિલી દ્રાવણમાં 0.63 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય તો 10 મિલી દ્રાવણમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય, તો 10 ગુણાકારમાં 0.63 ભાગ્યા 100 બરાબર 0.063 ગ્રામ. તો આટલો દ્રાવ્ય પદાર્થ છે એ 10 મિલી દ્રાવણમાં આવ્યો હોય છે અને એમાં તમારે પાણી ઉમેરી અને કદ 250 મિલી છે કરવાનું છે. અને નવા દ્રાવણની મોલારિટી જો આપણે ગણીએ કે નવા દ્રાવણની મોલારિટી કેપિટલ M બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં આણ્વીય દળ M2 અને ગુણાકારમાં દ્રાવણનું કદ 20 મિલી. તો વજન કેટલું મળ્યું 0.063 ગુણાકારમાં 1000, અણુભાર ઓક્ઝેલિક એસિડનો અણુભાર 126 અને કદ તમે કરો છો 250 મિલી. તમે વાંચો રકમમાં આ 10 મિલી છે એમાં હજી પાણી ઉમેરીને 250 મિલી કદ કરવાનું, તો કદ તમે 250 મિલી કરો છો તો આ દ્રાવણની મોલારિટી તમે જો આનો ગુણાકાર ભાગાકાર કરશો તો આનો જવાબ આપણને મળશે 0.002 મોલારિટી. તો મિત્રો તમે વિચારો કે આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે, માત્ર ને માત્ર આ સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ મળે એ તો જાણવું જ પડે સૌ પ્રથમ, પણ ત્યાર પછી તમને જો આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો એની ગણતરી તમારે આ રીતે કરવાની છે. તમે જો અહીંયા 100 મિલીમાંથી 10 મિલી તમે અલગ લેતા હો તો દ્રાવ્ય પદાર્થનું વજન એ 10મા ભાગનું અલગ આવશે. 0.63 ગ્રામ હતું એનો 10મો ભાગ તમે લ્યો એટલે 0.063 ગ્રામ થશે. હવે તમે એમાં પાણી ઉમેરીને 250 મિલી કરશો તો દ્રાવ્ય પદાર્થના વજનમાં ફેર નહીં પડે, એ તો એમાં એમાં એટલો રહેવાનો. એટલે તમે જુઓ 0.063 અને દ્રાવણનું કદ કેટલું લીધું 250 મિલી, તો બનતા દ્રાવણની સાંદ્રતા 0.002 મોલારિટી છે એ આપણને મળે છે. આવા જ પ્રકારનો એક દાખલો જે છે એની રકમ હું અહીંયા આગળ લખું છું. તો એક 5મો દાખલો આપણે ગણીશું ફરી વખત અને એની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું. એમાં પણ આવું જ કંઈક પૂછવામાં આવ્યું છે કે 500 મિલી દ્રાવણમાં 500 મિલી દ્રાવણમાં 0.79 ગ્રામ KMnO4 દ્રાવ્ય થાય છે. હવે દ્રાવણને 10 ગણું મંદ કરીએ. હવે દ્રાવણને 10 ગણું મંદ કરીએ તો મળતા દ્રાવણની મોલારિટી શોધો. તો મળતા દ્રાવણની મોલારિટી શોધો. જો થોડુંક મિત્રો વિચારો કે પોટેશિયમ પરમેંગેનેટ એ દ્રાવ્ય પદાર્થ છે અને 500 મિલી દ્રાવણમાં 0.79 ગ્રામ KMnO4 છે ને એ દ્રાવ્ય કરેલો છે.
તો પહેલી વાત તો એ કે 500 મિલી દ્રાવણમાં 0.79 ગ્રામ પોટેશિયમ પરમેંગેનેટ દ્રાવ્ય કર્યું તો ત્યારે મોલારિટી કેટલી છે પહેલાં જાણી લઈએ. પછી તમે એમાં પાણી ઉમેરીને 10 ગણું મંદ કરશો તો સાંદ્રતા પણ 10મા ભાગની થશે, એ સ્વાભાવિક છે. પણ પહેલાં છે કેટલી એ તો જાણી લઈએ. એના માટે તમારે KMnO4ના અણુભારની સૌપ્રથમ જરૂર પડશે, તો એ પહેલાં ગણી લઈએ. તો KMnO4 જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ બોલીએ છીએ એનો અણુભાર બરાબર પોટેશિયમનું પરમાણુ દળ થાય 39, મેંગેનીઝનું થશે 55 પરમાણુ ભાર અને ઓક્સિજન છે એનો પરમાણુય ભાર 16 થાય. ગુણાકાર ભાગાકાર તમે કરશો એટલે 158 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. ગુણાકાર કરીને સરવાળો કરશો એટલે 158 ગ્રામ પ્રતિ મોલ મળશે. તો મોલારિટી કેપિટલ M બરાબર W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 અને ગુણાકારમાં V મિલી. જો દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું છે 0.79 ગ્રામ ગુણાકારમાં 1000 છેદમાં 158 અને કદ છે 500 મિલી. આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે 0.01 મોલારિટી સાંદ્રતા છે એ આપણને મળે છે. હવે શું કીધું છે કે હવે દ્રાવણને 10 ગણું મંદ કરવાનું છે. એટલે કે 500 મિલી જે દ્રાવણ છે એમાં પાણી ઉમેરી અને 5000 મિલી તમારે કદ કરવાનું છે. અહીંયા એવું કીધું, તમે વાંચો કે હવે દ્રાવણને 10 ગણું મંદ કરવાનું છે. દ્રાવણને 10 ગણું મંદ કરવાનું છે એટલે કે 500 મિલી દ્રાવણમાં પાણી ઉમેરીને દ્રાવણનું કદ 5000 મિલી કરવામાં આવે છે. તો આ દ્રાવણની મોલારિટી કેપિટલ M બરાબર શું થાય તો કે W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં V મિલી. જો દ્રાવ્ય પદાર્થનું વજન તો જેટલું હતું એટલું જ છે 0.79 ગુણાકારમાં 1000 અણુભાર 158 અને હવે કદ થયું 5000 મિલી. તો બહુ સીધી વાત થઈ, જ્યાં 500 મિલી હતું ત્યાં 5000 થયું, તો જે 0.01 મળતું એના બદલે 0.001 તમને મળશે, કેમ કે સાંદ્રતા 10મા ભાગની થઈ જાય. તો 0.001 મોલારિટી એટલી દ્રાવણની સાંદ્રતા થશે, અથવા 1 ગુણાકારમાં 10⁻³ મોલારિટી છે એ આપણને જવાબ મળશે. માની લો કે તમારે આમ ન કરવું હોય તો આના માટે પણ તમે જોઈ શકો છો કે અથવા ખાસ કરીને એટલા માટે કે અથવા આપણે આમે કરી શકીએ કે M1 V1 બરાબર M2 V2. તો M1 કેટલું હતું તો કે 0.01, ત્યારે કદ કેટલું હતું 500 મિલી બરાબર. નવી સાંદ્રતા M2 આપણે ગણવાની છે અને નવું કદ V2 કેટલું કરો છો તો કે 5000 મિલી બરાબર. તો M2 બરાબર શું થશે તો કે 0.01 ગુણાકારમાં 500 મિલી છેદમાં 5000 મિલી. અને આનો જો તમે ગુણાકાર ભાગાકાર કરશો તો આપણને આનો જવાબ કેટલો મળશે તો કે 0.001 મોલારિટી મળશે બરાબર. જો M2નો મતલબ અહીંયા શું સમજવાનો છે કે M1 V1 એટલે દ્રાવણનું પ્રારંભિક કદ અને પ્રારંભિક મોલારિટી, M2 V2 એટલે દ્રાવણનું અંતિમ કદ અને અંતિમ મોલારિટી. M2 એટલે પછી આણ્વીય દળ નથી સમજવાનું. તો અંતિમ દ્રાવણની મોલારિટી M2 કેટલું તો કે 0.001 મોલારિટી, જે તમને અહીંયા આગળ મળે છે. તો મિત્રો આવા પ્રકારના દાખલાઓ છે એ આપણને ખાસ કરીને JEE નીટ ગુજકેટની અંદર પૂછવામાં આવતા હોય, અને આવા ઘણા બધા પ્રશ્નો તમને આપેલા મટીરિયલ્સની અંદર પણ MCQ સ્વરૂપે આપેલા છે. તો મિત્રો એ બધું ખાસ સોલ્વ કરવા માટેની વિનંતી. અને ત્રીજો જે એકમ આપણે હવે સમજ્યા છીએ મોલારિટી પછી તમે યાદ કરો તો આપણે મોલાલિટી
એકમ છે એને પણ આપણે સમજ્યા હતા, તો એના ઉપર આધારિત દાખલાઓ ગણીશું. દરેક એકમ ઉપર આવા કેટલાક દાખલાઓ આપણે ગણીશું, તો દરેક એકમ સમજાશે. અને ત્યારબાદ ટેક્સ્ટબુકની અંદર આપેલા સ્વાધ્યાયના દાખલાઓ છે એને આપણે ગણીશું. બધા જ દાખલાઓ ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે ખાસ અને ખાસ JEE નીટના દાખલાઓ જ છે. અનેકવાર JEE અને નીટની અંદર પૂછાયેલા દાખલાઓ છે, અને એ આપણા પુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર પણ આપેલા છે. એટલે સૌપ્રથમ આવા બધા એકમોને ખાસ સમજી લઈએ, પછી આપણે એ બધા દાખલાઓ છે એને આપણે ગણીશું. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોલાલિટી ઉપર આધારિત દાખલાઓ છે એને આપણે ગણીશું, અને એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.